જય સિયારામ. પરમ પૂજ્ય સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી મહારાજની આજે પૂર્ણતિથિ છે. એમના શરણોમાં સાષ્ટાંગ છટકોટી દંડવત પ્રણામ. આજે આપણા સ્વામીજીનો એક જમતા હોય એવો ફોટો મને મળ્યો છે અને એનું થોડુંક આપણે સંસ્મરણ કરીએ. આપણે સ્વામીજીમાં ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા અને રામચરિત માનસમાં, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જેટલા સંતોના લક્ષણો છે ને, તમામ લક્ષણો હતા. હવે અત્યારે આપણે કયા લક્ષણની વાત કરશું કે સ્વામીજીમાં એક 6ઠ્ઠા અધ્યાયનો 30મો અને 31મો શ્લોક છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ સ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણષ્ટામિ ચ મે ન પ્રણશ્યતિ સર્વભૂત સ્થિતમ યો મામ ભજન્તિ ત્વમા સ્થિતઃ સર્વથા વર્તમાનોપી સ યોગીમય વર્તન્તે. શ્લોકનો અર્થ છે કે જે માણસ સઘળા ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વાસુદેવને વ્યાપેલો જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, તેને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારા માટે અદૃશ્ય નથી હોતો. જે માણસ એકાત્મ ભાવ સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મારૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે, તે યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે, આવું ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે. હવે દરેકમાં ભગવાનનું દર્શન કરવું અને દરેકમાં ભગવાનનું દર્શન કરવું અને આ બધું સ્વામીજીમાં એવી રીતે હતું. હું એમનું એક આપને સ્મરણ કરાવું છું એના સ્વામીજીના જીવનમાંથી કે આપણા સ્વામીજી ગૌતમેશ્વર મહાદેવ શિહોર એમની કુટિયામાં બિરાજતા હતા અને દરેક સ્વામીજીના પ્રેમીઓ ત્યાં આવતા અને સ્વામીજી કથા કરે, બધા સાંભળે. તો સ્વામીજીની કથા કરતાં દરેક સંપ્રદાયના માણસો આવતા, કોઈ એક ચોક્કસ એવું નહીં, ગમે સંપ્રદાયનો આવે, હિન્દુ મુસલમાન બધા. અને સ્વામીજી બધાના ધર્મનો તમારું ફરજ છે એ અદા કરજો, આ પવિત્ર ઉપદેશ આપતા. એમાં એક મુસ્લિમ જ્ઞાતિના હતા. મુસ્લિમ જ્ઞાતિમાં ઘાસી સમાજ આવે. એ ઘાસી બાલાભાઈ કરીને હતા, ખેડૂત હતા. અલમસ્ત શરીર, જાડા એવા, પંજાદાર, 5 હાથ પૂરા, માથે પાઘડી પહેરે, કડિયું પહેરે અને દાઢી રાખે, સરસ. અને એ સ્વામીજીને રોજ એમ કહે, સ્વામીજી મારે ના તમે ભિક્ષા કરવાનું હું આવો, મારે એને પધારો ને ભિક્ષા કરવા. આવી રીતે સ્વામીજીને વિનંતી કરે સહજ ભાવે. હવે બીજા બેઠા હોય તેને એમ થાય કે સ્વામીજી મુસ્લિમને ઘાસીના ઘરે ભિક્ષા કરવા જશે. આવું બધું આ બીજાને હોય, પણ સંત તો બધું ભગવાનમય, શિયા રામમય સબ જગ જાણતા હોય, એને શું નાત જાતનું હોય. અને મા ગંગા સતીબા કહે ને કે જાતિને પાતી નહીં હરિકેરા દેશમાં. અને સ્વામીજીનું આવું પવિત્ર જીવન, આખી દ્રષ્ટિના શિવરૂપ દેખું, આપો દ્રષ્ટિમાં તેજ અનુપ, આપણે ભજન ગાઈને એવું સ્વામીજીની દિવ્ય દ્રષ્ટિ. હવે એમાં એ બાલાભાઈ અવારનવાર કે મારે એના ભિક્ષા કરવા આવો. પછી સ્વામીજી એમ કીધું, બાલાભાઈ તમારો ભાવ છે એ ભિક્ષા કરતાં મને વધુ ગમે છે. હવે ઘરે આવું કે ન હોય એમાં શું ફરક પડે. છતાં બાલાભાઈ કે નહીં, મને મારી ભિક્ષા તમે સ્વામીજી એક વખત કરો. તો સ્વામીજીએ એમને કીધું હું કરીશ તારી ભિક્ષા. હવે થોડાક દિવસ વીત્યા અને સ્વામીજી તળાવની પાળે હાલતા હતા. હવે બાલાભાઈની વાડી એ બાજુ જ હતી, તળાવ બાજુ જ ત્યાં. અને એ ત્યાંથી કાંઈ ગાય દોઈને આવતા હશે, માથે બોઘડું હતું દૂધનું. અને સ્વામીજી તળાવની પાળે સામા મળ્યા એટલે બાલાભાઈને તો આમ આનંદનો પાર ન રહ્યો. સ્વામીજી મળ્યા એટલે તરત જ બોઘડું નીચે મૂક્યું, માથા પરથી ઉતારી અને પછી સ્વામીજીને દંડવત પ્રણામ કર્યા. અને બાલાભાઈએ કીધું કે સ્વામીજી મારે અહીંયા ભિક્ષા કરવાનું કેદી રાખવાનું છે. સ્વામીજી કે અરે ભાઈ, ભિક્ષા કરાવી એને વાટ હોય કાંઈ. મારે ઘરે મારી ભિક્ષા આ બોઘડામાં શું છે. અને ત્યારે સ્વામીજી નકરો દૂધનો જ આહાર લેતા, એ જમતા નહીં. એટલે બાલાભાઈ કે દૂધ છે તો કે લાવીને અત્યારે ભિક્ષા લઈ લો. એટલે બાલાભાઈ બોઘડું સ્વામીજીના હાથમાં, ત્યાં કાંઈ પાત્ર તો હોય નહીં, કટોરા બટોરા. એ બોઘડું સ્વામીજી ઊંચેથી ધાર કરી ઓમ બ્રહ્માર્પણમ કરતા આગને સ્વામીજી પીવા મળ્યા, ઘટ 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 કરતા. અને બાલાભાઈ એક ટસરે જોઈ રહ્યા. સ્વામીજી જ્યારે દૂધ પી રહ્યા એટલે બાલાભાઈને બોઘડું હાથમાં આપ્યું, લ્યો બાલાભાઈ તમને શાંતિ ને.
હવે મેં આ તમારી ભિક્ષા કરી, તમને આનંદ થયો ને સંતોષ? અને ભાઈ આ મારી વાતમાં અતિશોક્તિ નથી. એ બાલાભાઈ એવો નાશા તળાવની પાળે અને સ્વામીજીને બસમાં લઈને નાશા, અને બસ એક જ મંત્ર, સ્વામીજી મારી ભિક્ષા કરી, મને ધન્ય કરો, સ્વામીજી મારી ભિક્ષા કરી, મને ધન્ય કરો. ભાઈ આવું સરસ સ્વામીજીનું પવિત્ર જીવન હતું. અને આવી રીતે એ બધામાં ભગવાનનું દર્શન કરતા હતા. મેં એનું તમને આવી નાની વાત કરી. આપ સૌને ખૂબ જ ગમી હશે. સારું, જય શ્રી રામ.